જૂના કાસિયા ગામે બંધ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી, તસ્કરો ફરાર છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા કિનારે આવેલા જૂના કાસિયા ગામ સ્કૂલ ફળિયા ખાતે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનામાં ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ જૂના કાસિયા ગામના હેતલ વિશાલ પટેલના પતિ નાઇટ શિફ્ટમાં ઝઘડિયા ખાતે નોકરી પર ગયા હોવાથી હેતલબેન તેમના પાડોશીમાં રહેતા સાસુના ઘરે સુવા ગયા હતા અને આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના આગળના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરીને બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી એક પર્સમાંથી 19.18 ગ્રામ સોનાના દાગીના તેમજ 80 ગ્રામ ચાંદીના દાગીના તેમજ 15,000 રોકડા સહિત કુલ 1.92 લાખ ઉપરાંતની મત્તાની ચોરી લીધી હતી અને સવારે હેતલબેન ઘરે પરત ફરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેમણે તાત્કાલિક તેમના પતિ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડોગ સ્કોડ તેમજ FSLની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે હેતલબેન પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. નામ વિશાલભાઈ રમેશભાઈ છે. હું જૂના કાસિયા ગામમાં રહું છું. કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું. હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે સુવા ગઈ છે. અહીંયા દરવાજે તાળું મારીને જતી રહી. પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તાળું તૂટેલું હતું. તાળું તૂટેલું અંદર જોયું તો અંદર અમારે તિજોરી બધું ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું. અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે. ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે. હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે. કેટલું સોના ચાંદી હતું? એ સાહેબ આશરે એક દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી, 3 જોડ લક્કી હતી. આશરે એની રકમ કેટલી હતી? સાહેબ રકમ તેમ 3 અવડે 3 એક ખરી, 3 સાડા 3.